ત્રીજી માર્ચે આકાશમાં બનવાની છે એક અદ્ભુત અને દુર્લભ ખગોળીય ઘટના, ચંદ્રગ્રહણ. ભારતમાં સવારે જ લાગશે સૂતક? શું મંદિરો રહેશે બંધ? શું ગર્ભવતી મહિલાઓએ રાખવી ખાસ સાવચેતી? અને શું આ ગ્રહણનો તમારા રાશિ પર પડશે કોઈ અસર? આ બધી જ મહત્વની માહિતી આજે આ વિડીયોમાં જાણીશું. અને હોળી 2026 ક્યારે છે? હોળિકા દહન કઈ તારીખે થશે? અને શું આ વખતે હોળીના દિવસે જ લાગશે ચંદ્રગ્રહણ? આ તમામ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજના આ ખાસ સમાચાર અંત સુધી જરૂર જોતા રહો. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. દેશ પ્રદેશ શહેરોથી લઈ ગામડાઓ સુધીના નાના મોટા તમામ સમાચાર ફક્ત 5 મિનિટમાં. તો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર. ચંદ્રગ્રહણ શું છે? ચાલો સરળ ભાષામાં સમજીએ. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે, ત્યારે ચંદ્રગ્રહણ બને છે. ક્યારેક ચંદ્ર સંપૂર્ણ લાલ રંગનો દેખાય છે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આ કુદરતી અને વૈજ્ઞાનિક ઘટના છે, તેમાં ડરવાની કોઈ જરૂર નથી. આ ગ્રહણનો સમય સવારે રહેશે એવી માહિતી મળી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે જો ગ્રહણ ભારતમાં દ્રશ્યમાન હશે તો જ સૂતક લાગુ પડશે. જો ગ્રહણ ભારતમાં દેખાતું ન હોય તો ધાર્મિક રીતે સૂતક માન્ય ગણાતું નથી. એટલે કે પહેલા ખાતરી કરવી જરૂરી છે કે ગ્રહણ ભારતમાંથી દેખાશે કે નહીં. હિન્દુ ધર્મ મુજબ ચંદ્રગ્રહણ પહેલા આશરે 9 કલાક પહેલા સૂતક શરૂ થાય છે. સૂતક દરમિયાન મંદિરોના દરવાજા બંધ રાખવામાં આવે છે, રસોઈ બનાવવાનું ટાળવામાં આવે છે, ખાવાની વસ્તુઓમાં તુલસી પાન મૂકવામાં આવે છે, જપ તપ અને પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરવું, ઘરમાં ગંગા જળ છાંટવું, દેવતાની મૂર્તિ શુદ્ધ કરવી. ગર્ભવતી મહિલાઓ માટે શું કાળજી રાખવી જોઈએ? ધાર્મિક માન્યતા મુજબ ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન બહાર ન જવું, તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો અને આરામ કરવો જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદ્રગ્રહણથી કોઈ સાબિત થયેલો હાનિકારક પ્રભાવ નથી. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્રગ્રહણ એક સામાન્ય ખગોળીય પ્રક્રિયા છે. તે માનવ જીવન, આરોગ્ય કે ભવિષ્ય પર સીધી અસર કરે છે તેવું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. આ ઘટના માત્ર પૃથ્વીની છાયા ચંદ્ર પર પડવાથી બને છે અને તે દર વર્ષે ક્યારેક બનતી જ રહે છે. શું આ ગ્રહણ ખાસ છે? દરેક ગ્રહણ ખગોળશાસ્ત્ર માટે મહત્વનું હોય છે. આવી ઘટના આપણને બ્રહ્માંડની રચના અને ગતિ સમજવામાં મદદ કરે છે. તમે જો સલામત રીતે આકાશમાં નિહાળો તો આ અદ્ભુત દ્રશ્ય જોઈ શકો છો. હોળી 2026ની સાચી તારીખની વાત કરીએ તો હિન્દુ પંચાંગ મુજબ હોળી ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવાય છે. હોળિકા દહન 2 માર્ચ 2026 સોમવાર અને ધૂળેટી 3 માર્ચ 2026 મંગળવાર. હોળિકા દહન સાંજના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. પૂર્ણિમા તિથિના સમય અનુસાર મુહૂર્ત નક્કી થાય છે, તેથી સ્થાનિક પંચાંગ અનુસાર સમય થોડો બદલાઈ શકે છે. રંગવાળી હોળી, ધૂળેટી. હોળીનો બીજો દિવસ રંગોનો તહેવાર છે. લોકો એકબીજાને રંગ, ગુલાલ લગાવે છે, નૃત્ય કરે છે અને મીઠાઈઓ સાથે ઉજવણી કરે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવે છે કે હોળી રદ થશે અથવા શુભ કાર્ય બંધ રહેશે, પરંતુ હકીકતમાં તહેવારની તારીખ પંચાંગ મુજબ નક્કી થાય છે અને ગ્રહણનો સીધો સંબંધ હોળી ઉજવણી સાથે નથી. તો મિત્રો, 3જી માર્ચના ચંદ્રગ્રહણને લઈને કોઈ અફવાહ કે ગેરસમજમાં ન આવશો. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી જ રોજબરોજની તાજી માહિતી માટે ન્યૂઝ ભવન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ વિડીયોને લાઇક શેર પણ કરી દેજો. જય હિન્દ, જય કિસાન.